પ્રસંગ આખો પ્રસંગ અલગ થાય, કથાના રૂપમાં કેમ લેવું, પણ મારી એટલી યુવાન દીકરા અને દીકરીઓને આ વ્યાસપીઠ ઉપરથી એટલી એક સાવધાની છે કે તમે ધ્યાન રાખજો. આજે આપણો સાથી મિત્ર જે આપણા દીકરા કરતા પણ વધુ વાલો છે એવો મોબાઈલ આપણી દીકરા દીકરીઓને કે અવળે માર્ગે દોડી ન જાય એનું તમે ખાસ વડીલો થોડુંક ધ્યાન દેજો. કારણ કે આજે બહુ કિસ્સાઓ બને છે અને એનાથી એટલું બધું અનિષ્ટ થાય છે. મા બાપ બિચારા ક્યાંય આ વાતને કરી શકતો નથી, દીકરા દીકરીઓને ક્યાંય ફસાવવું નથી, પણ આ માયાજાળ એવી ચારે બાજુ ફેલાવવામાં આવી છે. જો આપણી દીકરા દીકરીઓ સાવધાન નહીં હોય તો આપણી સમાજને, ઘરને અને સત્સંગને કલંક લાગે એવી સંભાવના છે. એટલે અમારે આ વ્યાસપીઠ પર એવી વાતો કરવાની ન હોય, પણ આ સત્સંગના દીકરા અને દીકરીઓ એ સંતો એમ માને છે કે અમારા ભગવાનના બાળકો છે એટલે અમારા પોતાના બાળકો છે એવું માની અને એનું પ્રોટેક્શન થવું જ જોઈએ. બધી જ દીકરીઓ સાવધાન રહે. તમને પણ હું તમને એક વાત કહું, તમારી દીકરીને કે દીકરાને મોબાઈલ દીધો તો તમે ચેક કરી શકો એટલી તમારા હાથમાં સત્તા રાખજો. લગભગ આજે કોઈનો મોબાઈલ ચેક કરી શકતું નથી એવા દી આવી ગયા. હગો ધણી પણ ઘરવાળીનો મોબાઈલ ખોલીને ચેક કરી નથી શકતો આવા ડી આવ્યા. પત્ની પતિનો મોબાઈલ ચેક નથી કરી શકતી આવા ડી આવ્યા. આઈ એમ રાઈટ ઓર રોંગ? તો ક્યાં જાશું આપણે, ક્યાં જઈને ઉભા રહેશું? આટલી જ મારે તમારી આગળ વિનંતી છે કે આપણો મોબાઈલ લોક શા માટે થયો? એમાં શું છે? પૈસા છે? એમાં શું સોનું છે? આપણો મોબાઈલ લોક શું કામ થયો? તમારી દીકરી હોય જુવાન, એનો મોબાઈલ લોક શા માટે છે? મોબાઈલ ભલે છે પણ લોક શું કામ છે? આ પ્રશ્નનો વિચાર કરજો. શું લાગે તમને? લોક થયો એમાં ડાઉટ હોય કે ન હોય? તમે તમારા જોડા રાખો ત્યાં તાળા રાખો, શું એ ત્યાં અચવા જેવું? તમારો મોબાઈલ નંબર કોઈ ચોરી જાય એની બીક છે? કંઈક આમાં વાયરસ છે, કંઈક ડાઉટ છે, માટે બી એલર્ટ. દીકરીઓને તમારી ખાસ પ્રાર્થના કે તમારા શિયરને બચાવવું હોય તો આ મોબાઈલથી ચેતજો. એકવાર આ પ્રેમના પાંજરામાં પડ્યા પછી કોઈ હજી નીકળી શક્યું નથી. ગમે એવો બાહોશ સિંહ હોય પણ પાંજરામાં પડ્યો પછી એની કોઈ તાકાત નથી કાંઈ કરી શકે એમ. તમે ગમે એટલા પાકા સત્સંગી હશો પણ આ પ્રેમના ઝાડામાં પડ્યા પછી તમે નહીં નીકળી શકો. આજે સારા સારા સત્સંગી મા બાપ બિચારા રડે છે, કાંઈ કહી શકાતું નથી. સત્સંગી મજબૂત છે, સંસ્કારો ઊંચા છે, પણ બારે પ્રેમનું ઝાડું એટલું ભયંકર છે કે એમાં દીકરા દીકરીઓ બિચારીઓ ફસાય છે. અને આ સંતોની પાસે જયારે એવા સમાચાર આવતા ત્યારે દુઃખ લાગે સંતોને કે આપણી દીકરી ક્યાં જઈને ફસાણી. હવે એની શું જિંદગી, શું એના જનરેશનનું થશે, શું એના સંસ્કારો? આપણી નાતમાં હજી ઓછું છે. આ કડવા પાટીદાર નાત ખરેખર એલર્ટ છે, ઘણું બધું ઓછું છે. પણ હવે વિશ્વાસમાં રહેજો નહીં, એ વાત તમને હું કહું છું. વિશ્વાસમાં ન રહેજો. ચારે બાજુ વડીલો નજરો રાખજો. મા બાપ દીકરા દીકરીઓને ડાયરેક્ટ ઝાપટી ન નાખજો. ઘરે જઈને કોઈ મોબાઈલ જટી ન લેજો, નહીં તો મારા માથે આવશે કે સામે કીધું મોબાઈલ જટાઈ ગયા. જટી ન લેજો, એનો પ્રેમ જીતી લેજો. એની સાથે એવા તમારા મીઠા સંબંધ બાંધી દેજો કે તમારી દીકરી તમારી આગળ ઓપન થઈ શકે અને એના દિલની વાતો માની આગળ ને બાપની આગળ કહી શકે. આવા પ્રેમ બાંધજો, સમય કાઢજો દીકરા દીકરીઓ પાસે. ટીવી પાસે ઓછા બેસજો, છાપા ઓછા વાંચજો, તમારા દીકરા અને દીકરીના દિલ વાંચજો. છાપા વાંચવામાં રહી ગયા, દીકરા દીકરીના દિલ આપણે વાંચી નથી શક્યા. આપણી દીકરી અત્યારે કેવી પોઝિશનમાં જીવે છે, આપણો દીકરો કેવી પોઝિશનમાં જીવે છે, આપણે એનો આપણે સમય નથી કાઢી શક્યા. અમારી ખાસ બધા ભક્તોને ભલામણ છે કે જો તમારા દીકરા દીકરીના જીવનમાં કલંક બેઠા પછી તમારા જીવનમાં જીવવાની લિજ્જત હાલી જશે. તમારી પાસે ગમે એટલા પૈસા હશે, તમારી આવડી મોટી નામના અને આબરૂદાર હશો, પણ કાળી ટીલી જો ક્યાંક પરિવારમાં બેઠીને પછી આપણી તાકાત તૂટી જશે તો આ ન તૂટે એના માટે અમે નરનાદેવને પ્રાર્થના કરીએ. આખો બગીચો અમારા ભગવાનનો છે. તમે બધા કચ્છના છો, નરનાદેવના છો, આ તમે અમદાવાદ ગાદીના છો. તમારો બગાડો એ અમારો બગાડો કહેવાય, તમારી સેફટી અમારી સેફટી છે. આ સમાજના આવડા સાધુ, આવા ધુરંધર આચાર્ય અને ઈ નાતમાં કઈક દાગો બે એટલે દાગો અમને લાગે. આ લાગે દાગો અમને તો અમે તમારી સાથે છીએ. અમે તો કચ્છમાં હવે સામાન્ય કથાઓ બંધ કરી દીધી છે. માત્ર ને માત્ર જીવનલક્ષી વાતો કરવાની ચાલુ કરી છે. રાત્રે સભાઓમાં દીકરા અને દીકરીઓને જુવાનને બોલાવી અને એના જીવન ઘડતરની વાતો મહંત સ્વામીની આજ્ઞાથી અમે ચાલુ કરી છે. માત્ર ને માત્ર રામાયણ અને ભાગવત અને ગીતાની કથાઓ સાંભળ્યા રાખશું અને આ વ્યથાઓ સામે નહીં જોઈએ તો આજની સીતાને પણ રાવણ હરણ કરી જશે. માત્ર રામાયણ હવે પાઠ કરવા એટલાથી પૂરું નહીં થાય.
હવે આપણી દીકરા અને દીકરીઓને ચેતવવા પડશે કે એવા રાવણથી ચેતો, એવા રાવણથી ચેતો કે જે તમને તમારી બાઉન્ડ્રીમાંથી બહાર ન કાઢી જાય. તો ભક્તો, ખરેખરી રામાયણની અને ભાગવતની કથા આ જ છે કે આપણા જીવનમાં આવી ઘટનાઓ ના ઘટી જાય. એટલે ભક્તો, આ તો 3 દિવસનો નાનો પિરિયડ હતો, નહીં તો ગમે તે આવા પ્રસંગો મારે લેવાની ઉત્કંઠા હતી. કારણ કે જીવનલક્ષી વાતો નહીં થાય, જીવન જ બગડી ગયા હશે પછી આપણે શું કરશું? એટલે અમારી ખાસ ટૂંકમાં એટલું કહું, અને આ બધા સંતોને અને મહારાજશ્રીને પણ એટલી પ્રાર્થના કરું કે આ સમુદાયને એવી એને શક્તિ આપજો કે આ ઉજળો સમુદાય છે, હજી સુધી નિષ્કલંકિત આ સમાજ છે કચ્છ કડવા પાટીદાર, એનામાં એટલી બધી અકબંધતા છે, ધર્મની સુસ્તતા છે, માત પિતાનો આદર છે એના પરિવારોમાં. તો આવો નવો ટકાઈ રાખવા માટે 2 વસ્તુથી ચેતજો. ટીવીના ચેનલ અને આ મોબાઈલની જે બધી અંદરની જે બધી રમત છે એનાથી ચેતવણી તમને આપી છે. આજે ઘણા મા બાપને ખબર નથી, દીકરાને પૂછે શું કરે રો? પપ્પા લેસન કરું રો કોમ્પ્યુટરમાં. એ માય ક્યાંય ઊંડો ઉતરી ગયો હોય, ગોત્યો ન મળે 3 વાગ્યા ઊંધી, એટલો ઊંડો ભાઈ એના બાપને એમ થાય કે લેસન જ કરે રો, પણ કાંક કરતો હોય માય. બાપા બિચારા અભણે, એને એમ કે મારો ટેણીઓ ભણે બહુ હોય, 3 વાગ્યા સુધી જાગેરો, પણ કેના માટે જાગેરો હોય? એટલે આ બધી યુવાનો તમને અડે એવી વાત હોય, પણ શું કરું, મારે કેવી પડે એમ. તમારા બધાને મોબાઈલ લો કે ને? હું હમણાં ગમે એનું નામ દઈને કહું લાવો મને મોબાઈલ ચેક કરો, કેટલા એના દેવો તમે? હું હાથે લઈશો તો હજી ધરતી હજી આ બગડેલ નથી. અમારે કચ્છમાં કોઈ હાથ ઊંચો ન કરી શકે, ના આપે મોબાઈલ, ખરેખર ના આપે. કારણ કે માહિતી જયારે ક્લિપો નીકળે, સોંગ નીકળે, શું નીકળે, હવે નીકળે એમ કાઢે. વાપરજો મોબાઈલ, લેટેસ્ટ વર્ઝનના વાપરજો, સારામાં સારા વાપરજો, પણ તમારું બગાડી ન નાખે જીવન, એનું ધ્યાન રાખજો. અને આવો સત્સંગ, આ સત્સંગ ભવન એના માટે થયું છે. આ સત્સંગ ફળદ્રુપ રહેવો જોઈએ, લીલોછમ રહેવો જોઈએ. આજે તમને ઈચ્છા છે કે દાદા ખાચર અને પર્વતભાઈ, આ તમારી સંતની સમાજમાં તમને એમ છે કે મુક્તાન સ્વામી અને બ્રહ્માંડ સ્વામી જેવા સાધુ હોય તો કેવો આનંદ. તો ભક્તો, અમને પણ એટલી અપેક્ષા છે કે આ સભામાં પણ દાદા ખાચર અને પર્વતભાઈ હોવા જોઈએ, એટલી અમારી અપેક્ષા છે. જીવુબા ને લાડુબા સભામાં હોવા જોઈએ, એના જેવા નિષ્કલંકિત જીવન હતા એવા હોવા જોઈએ, એવી અમારી સંત સભાની પણ ઈચ્છા છે. તો એના માટે અમને એલર્ટ રહેવું પડશે અને તમને એલર્ટ રહેવું પડશે. માત્ર ઉત્સવ સમયા કરતા રહેશું, માત્ર મંદિરો કરતા રહેશું અને જબરા ફંક્શનો કરતા રહેશું, પૈસો બધાની પાસે છે, કાર્યક્રમો થઈ જશે, પણ જીવન જો વેડફાઈ ગયા એને લેવલમાં લાખવા માટે વર્ષો લાગશે. 200 વર્ષનો આ દાખલો આપણા નંદ સંતોનો ને વડીલ હરિભક્તોનો છે. આ કુસંગના વાયરસો કાઢીને બગીચાને સાફ કર્યો છે. જગત તો આખું બળે છે, જગતમાં તો ઈ જ છે બધું, પણ આ સત્સંગમાં આપણે બચ્યા છીએ તો એનું પ્રોટેક્શન આપણે એઝ ઇટ ઇઝ રાખવા માટે હું આ યુવાનો અને વડીલોને પ્રાર્થના કરીશ, બી એલર્ટ, સાવધાન રહો અને અમારી જ્યાં જરૂર પડે તમને હાકલ કરજો. અને આ શાસ્ત્રમાં તમને આવી વાતો કાઢી અને તમને કહેવા માટે આ સંત સમાજ તૈયાર છે. તમારા દીકરા દીકરીઓ, અમારા દીકરા દીકરીઓ છે ને કોઈ કલંક ન લાગવા જોઈએ. અને નરનાળ દેવ તમારા